સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી છે। ક્યાંક ખેડૂતોના ચહેરા પર ખુશી છે તો ક્યાંક પૂરની સ્થિતિએ જનજીવનને ઘૂંટણીએ લાવી દીધું છે। જૂનાગઢમાં 22 ઇંચથી વધુ વરસાદ, માંગરોળમાં હાઈવે ધોવાઈ ગયો, ઓએનજીસીના કર્મચારીઓનું દિલધડક રેસ્ક્યુ થયું તો અમરેલીના જાફરાબાદમાં દરિયો પણ રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે। જોઈએ સૌરાષ્ટ્રના વરસાદનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જાણે તાંડવ મચાવ્યું છે। જૂનાગઢ, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે। ક્યાંક નદીઓ ગાંડીતુર બની છે તો ક્યાંક રસ્તાઓ જ પાણીમાં સમાઈ ગયા છે। ડાયવર્ઝન તૂટી જતા સાહેબ બસો બંધ થઈ ગયું છે, વાહન બધા બંધ થઈ ગયા છે। સ્કૂલના વિદ્યાર્થીને જવામાં તકલીફ થઈ ગઈ, વાહન જતા આવતા નથી, બસો કાલની બંધ થઈ ગઈ છે અને આજ તો સ્કૂલો બંધ થઈ જાય એવી પોઝિશન છે। આજે વરસાદ આવશે એટલે અમારે નિશાળ બંધ કરવી પડશે એવી પરિસ્થિતિ છે। મારા ડ્રાઈવરજન ને આ પુલ 8 મહિનામાં 6 માંથી 3 પુલ કર્યા, હવે આ 3 પુલ આવતા વર્ષમાં કરશે। અમારે આમને સાહેબ આ પરિસ્થિતિ ભોગવવાની જ રહી ને, અને રસ્તો અત્યંત ખરાબ છે, રસ્તામાં સાહેબ કાંઈ પણ વાહન નીકળે એમ નથી। રાજકોટ જિલ્લાના ધોરાજીના છત્રાસા ગામમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ઉઠ્યા। તમામ ચેકડેમો ઓવરફ્લો થતા કુવા અને બોરના જળસ્તર ઊંચા આવવાની આશા જાગી છે। એરંડા, કપાસ, સોયાબીન અને મગફળી જેવા પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉપલેટાની તસવીર એકદમ વિપરીત છે। ભારે વરસાદના કારણે 100 કરતાં વધુ વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાના પાક ઘૂંટણસમા પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો નગરપાલિકા પર પાણીના યોગ્ય નિકાલમાં નિષ્ફળ જવાનો આક્ષેપ કરી રહ્યા છે। હવામાન ખાતાની જે આગાહી છે તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે મેઘમહેર થઈ છે, ત્યારે હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ઉપલેટા શહેરના આ જે ખેતી વિભાગ ખેતીના દ્રશ્યો છે, ખેતરો છે, કોઈ તળાવ નથી, તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આની અંદર મગફળી, સોયાબીન, કપાસ જેવા જે વાવેતરો છે તે કરેલા છે। આ ખેડૂતો પણ આપણી સાથે સામેલ છે। તમે જુઓ છો કે દ્રશ્યની અંદર કે ખેડૂતોની હાલાકી કયા પ્રકારની છે। આ તમે ખેતરની અંદર જે દ્રશ્યો જો સમગ્ર ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોની માંગ છે કે ભાઈ આની વહેલાસર નિકાલ કરવામાં આવે ને આનો યોગ્ય નિકાલ ન થાય તો ત્યાં સુધી ખેડૂતોના જે પાક છે તે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની છે। માંગરોળમાં 22.6 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। 22 ગામોનો સંપર્ક તૂટી ગયો છે, અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ભાખરવડ અને સાબલી ડેમમાંથી પાણી છોડાતા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 2 દિવસના વરસાદના વિરામ બાદ આજે જી મીડિયાની ટીમ છે તે કેશોદથી લઈને માંગરોળ વચ્ચેના જે ખેતરો છે ત્યાં પહોંચી છે। હું આપને જે દ્રશ્ય બતાવું છું કે અવિરત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તૈયાર પાક ઉપર જે પાણી છે તે ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો, હું દ્રશ્યમાં બતાવું છું કે ખેતર છે તે તળાવ બની ગયું એવું લાગે છે। વરસાદી માહોલ છે। સતત 2 દિવસ અને 3 દિવસથી આ વરસાદ થતા ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કેશોદ માંગરોળ વચ્ચે હુસેનાબાદ નજીક નેશનલ હાઈવે 51 પર પાણીના જોરદાર પ્રવાહે આશરે 40 ફૂટ જેટલું ધોવાણ કર્યું છે, જેના કારણે સોમનાથ દ્વારકા માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકોને વૈકલ્પિક રૂટથી મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે, જ્યારે માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। 7 बजे से रास्ता पूरा बंद हो गया था, इसलिए पानी की सपाटी बहुत ज्यादा थी। पूरा रास्ता आगे से खत्म हो गया है। कल 7 बजे से पूरा ट्रैफिक जाम हो गया था, इसीलिए रास्ता पूरा यहाँ पे खत्म हो गया है। रात को सब एसटी बस गाड़ी थी, सब गाड़ी आगे खड़ी थी, यहाँ पे लोग सब फंसे हुए थे। स्थानिक लोगों ने सब वो वेफर्स ने सब लाके दिया और आजू बाजू के अंदर मकान है, 100 मकान ऊपर होगा, तो पूरे मकान के अंदर पानी पूरा भ्रष्ट हो गया है। માણાવદરના બુરી ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા ઓએનજીસીના 10 કર્મચારીઓને હોમગાર્ડની ટીમે જીવના જોખમે સુરક્ષિત બહાર કાઢ્યા। ધસમસતા પાણી વચ્ચે હાથ ધરાયેલા આ રેસ્ક્યુના દ્રશ્યો સૌને ચોંકાવી રહ્યા છે।
અમરેલીના જાફરાબાદમાં પણ દરિયો રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા અને જોરદાર કરંટને પગલે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 700થી વધુ બોટોને કિનારે લાંગરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એક તરફ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પૂર અને ભારે નુકસાનનું કારણ પણ બન્યું છે. તંત્ર એલર્ટ મોડમાં છે, પરંતુ આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતાને લઈને સૌરાષ્ટ્રના લોકો માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.